સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી છે અને સજા પર રોક લગાવ્યા બાદ 13 એપ્રિલ 2019ના રોજ બીજેપી નેતા પુણ્યેશ મોદી કર્ણાટકના કોલરામાં એક ચૂંટણી સભામાં મોદી અટક અંગે કરેલી ટિપ્પણી બદલ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પુણ્યેશ મોદીનું આગામી પગલું તેમના વકીલ મહેશ જેઠમલાણીએ જણાવ્યું છે। મહેશ જેઠમલાણીના જણાવ્યા અનુસાર કોર્ટે કહ્યું કે અગાઉ 2 વર્ષની સજા માટે અપૂરતા કારણો આપવામાં આવ્યા હતા। તેમાં કહેવામાં આવ્યું છે કે મહત્તમ સજા માટે પૂરતા કારણો આપવા જોઈએ। જો કે કોર્ટે આજે દોષિત ઠરાવવા પર સ્ટે આપ્યો હતો, તેમ છતાં કાયદાની નજરમાં તેઓ દોષિત છે। મહેશ જેઠમલાણીએ કહ્યું કે સ્ટેનો અર્થ એ છે કે દોષિત ઠરાવવાના પરિણામો જેમ કે ગેરલાયકતા હવે રોકી દેવામાં આવશે, કારણ કે મેં કહ્યું તેમ કારણો પૂરતો ન હતા, પરંતુ હવે સેશન કોર્ટમાં અપીલ થશે। મજિસ્ટ્રેટ કોર્ટના આદેશ દોષિત અને સજા બંને માટે યોગ્ય છે, પરંતુ સ્ટેના કારણે તે સંસદમાં પરત ફરી શકે છે। તેમણે કહ્યું કે આ બાબતની હકીકત એ છે કે તે એટલે કે રાહુલ ગાંધી એક દોષિત છે અને મને આશા છે કે જ્યારે કેસ ચાલશે ત્યારે તે દોષિત તરીકે સ્થાપિત થશે। હું કહી શકતો નથી કે સેશન કોર્ટે કંઈક સજા સંભળાવશે। 2 વર્ષ કે તેથી ઓછી કે દંડ પરતું રજૂ કરાયેલ પુરાવા એટલે મજબૂત છે કે તેઓ દોષિત ઠરાવી શકાય નહીં। સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાહુલની લોકસભાની સદસ્યતા પુનઃ સ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે। લોકસભા સ્પીકર હવે રાહુલની સદસ્યતા પુનઃ સ્થાપિત કરી શકે છે અથવા ગાંધી સાંસદ તરીકે તેમની સદસ્યતા પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી શકે છે। આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અમિત માલવીએ જણાવ્યું હતું કે સ્વતંત્ર સેનાનીના પરિવાર દ્વારા દાખલ કરાયેલ આદરણીય વીર સાવરકર પર કદાચ ઉછાળવોનો કોઈક પ્રોફાઇલ કેસ સહિત રાહુલ ગાંધી સામે અન્ય ઘણા ફોજદારી માનહાનિના કેસ પેન્ડિંગ છે। બીજેપી નેતાએ કહ્યું કે રાહુલ સોનિયા ગાંધી સાથે નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં આરોપી છે અને હાલ જામીન પર બહાર છે। અમિત માલવિયાએ વધુમાં કહ્યું કે જો આમાંથી કોઈક પણ કેસમાં દોષિત ઠરે તો રાહુલ ગાંધીને ફરીથી ગેરલાયક ઠરાવી શકાય છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી માટે ખતરો છે, પરંતુ હાલ માટે સંસદ કંઈક ઉદારતાથી કરી શકે છે। देखिए, सजा को आज सुप्रीम कोर्ट ने नहीं रोका है। सजा तो पहले ही रोका था सेशंस कोर्ट ने। आज सुप्रीम कोर्ट ने कन्विक्शन को रोका है, स्टे, क्योंकि उन्होंने कहा है कि जो सजा आपने दी थी 2 साल की, उसके लिए आपने पर्याप्त कारण नहीं दिए थे, और इसीलिए कि आपने पर्याप्त मैक्सिमम सेंटेंस देने के लिए आपको देने चाहिए थे। तो उन्होंने सुप्रीम कोर्ट को लगा कि जजमेंट से थोड़ी कमी है, और उसका जो नतीजा है, इन कमियों का जो नतीजा है और सजा का जो कॉन्सिक्वेंस है 2 साल का, उसका डिस्क्वालिफिकेशन लागू हो जाता है। तो इस कमजोरी जजमेंट में का डायरेक्ट रिजल्ट जो था वो ये था कि ये अपना एमपी पद को छोड़ना पड़ा। तो इसीलिए उन्होंने स्टे दिया, और कुछ नहीं है। ये बहुत नैरो बात है, सिर्फ इसी कंपस में है कि इन्होंने ठीक से कारण नहीं दिए, सजा ज्यादा था और क्योंकि कारण नहीं दिए इसलिए, और उसके लिए ये सफर किए बस। Sir, what will happen now? Whatever the sentence is given to him, to 2 years of imprisonment or whatever, so will it reduce to 6 months, 1 year? So what kind of thing नहीं, can be? देखिए, नाउ द होल केस तो अब वापस अपील में है। आज भी हालांकि सुप्रीम कोर्ट ने स्टे दिए हैं इनको कन्विक्शन पे, फिर भी कानून के नजर में ये कॉन्विक्ट है। ही इज अ कन्विक्टेड पर्सन, ऐसी कोई बात नहीं दैट ही इज नॉट अ कॉन्विक्ट। सिर्फ कॉन्सिक्वेंसेस, स्टे का मतलब ये है जो कन्विक्शन के जो कॉन्सिक्वेंसेस हैं, जैसे डिस्क्वालिफिकेशन, वो फिर अभी उस पर रोक लगा जाएगा, क्योंकि कारण, जैसे मैंने कहा, वो कारण पर्याप्त नहीं थे। लेकिन अब अपील चलेगी सेशंस कोर्ट पे, और जो मैजिस्ट्रेट्स कोर्ट का फैसला है वो बिल्कुल सही है, दोनों सेंटेंस और कन्विक्शन का। सिर्फ स्टे की वजह से ये वापस पार्लियामेंट जा सकते हैं।